नारायण चरण स्वामी। वंदे श्री पुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदं वन्दे प्रागगिवत्समेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं प्रियोगिराजं जता वंदे श्री प्रमुखं महन्तगुण मोक्षाय वत्यासरा। श्री स्वामीनारायण भगवान की जय। श्री अभिषेक पुरुषोत्तम महाराज की जय। श्री गुणातीतानंद महाराज की जय। बोलो गुणातीत पुरुषोत्तम महाराज की गुरु हरि सूरत अक्षरना महोत्सव में ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય અને કાર્યની સાથે એમના જીવનની જીવનચર્યા દિનચર્યા એ આપણે જો તપાસીએ તો આપણા જીવનમાં આશ્ચર્ય લાગે કે એક વ્યક્તિથી આટલું બધું કાર્ય કેવી રીતે થઈ શકે, અસંભવ. પરંતુ જેવી રીતે શ્રી મહારાજનું ચરિત્ર વાંચ્યું હશે અને આજે એ જ પ્રમુખ સાહેબ મહારાજના ચરિત્ર વાંચના હશે ને ત્યારે એમને જરાય એમ અધૂરું નહીં લાગે કે આ ગુણાતીત ગુરુએ જે શ્રી મહારાજે કાર્ય કર્યું છે ને એ દરેક કાર્યની અનુભૂતિ આપણને સહજ થાય. દરેક ગુણાતીત ગુરુની પ્રકૃતિ એ જુદી હોય, પરંતુ તત્વ ક્યારે જુદું પડ્યું નથી. એ જ ગુણાતીતનું તત્વ આપણને અત્યારે મોહન સાહેબ મહારાજ પર્યંત અનુભવાય. જ્યારે જ્યારે ગુરુ વિરાજમાન હોય ત્યારે બધા સાયલેન્ટ રહેતા હશે, પણ જ્યારે સ્વતંત્ર રીતે એમને કાર્ય કરવાની જવાબદારી એમના માથે આવે ત્યારે એ પ્રકાશ બહાર સજે સજે બહાર આવી જતો હોય છે. આ ગુણાતીત ગુણની રીત છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે અંત્યોદયથી માંડીને નાગર સુધી પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર રસ લઈને પ્રવેશ કરીને એનો હાથ પકડી આગળ લઈ ગયા છે. એ અંતરનો ભાવ જોતા હોય છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં 500 પરમહંસો થયા. 500 પરમહંસોમાં કેટલા પરમહંસો જબરદસ્ત હતા, કેટલાક મઠધારી હતા, મહંતો હતા, અને બધી જમાત આવતી બાવાની જમાત, જમાતમાં મહંત હતા. એક મહારાજનું ઐશ્વર્ય જોઈને એ આખું એમનું મહંત પદ, જમાતના મહામંડલેશ્વર બધું મૂકીને મહારાજ પાસે સાધુ થયેલા. અને સાધુ થયા એટલે એ સ્વભાવ જતા રહ્યા ન. મહારાજના સંગે ધીરે ધીરે જતું હોય, એક પૂર્ણ કામ પણ પામેલા હોય તો શ્રી મહારાજ એના ગુણાથી સત્પુરુષ, બાકી ઓછા વધતા આવશે, કંઈક ને કંઈક આપણે એના જીવનમાં દેખાય. તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પણ 500 પરમહંસા પૈકી એક પરમચંદ્ર સ્વામી અદભુત ખૂબ મોટા સંત હતા. પરંતુ કઈક એવા સ્વભાવના કારણસર એમને મહારાજથી દૂર જવાનું થયું અને દૂર ગયા ક્યાં? ફરતા ફરતા ધરમપુર પહોંચ્યા. જો સ્વભાવ સહેજ હતો પણ મહારાજ પ્રત્યે નિષ્ઠા બાકી નહોતી. ધરમપુરની અંદર ગયા અને ધરમપુરની અંદર ધરમપુરના રાણી કુશળકુંવર બનો. એ અત્યંત ધર્મપ્રેમી હતા, પણ ક્યારેય એમને સ્વામિનારાયણનો યોગ થયેલો નહીં. પણ ભગવાન દયાળુ છે, એનો અંતરનો આત્મા એ પોકારતો હોય ને તો ભગવાન એનો હાથ ઝાલી લેતા હોય છે. અને તે વખતે કુશળકુંવર ત્યાં રોજ મંદિરે જતા અને એમાં આ એક વિશિષ્ટ પ્રકારના સાધુ, આમ તો ભગવા કપડા વાળા જ સાધુ,
પણ સાધુની છાપ એવી કે ભાઈ આ બહેનો રડતા નથી. પરમ ચિત્તાનંદ સ્વામી મહારાજની દૂધ ગયા પણ ધર્મની ન મૂક્યા અને મહારાજને પણ ન મૂક્યા. એટલા માટે ઘણીવાર ગુણાંતર છે ને વાતમાં આવે છે, બધા સંતો પણ કહે છે કે ઘણીવાર એવું બને કે જે અંદર છે ને બહાર હોય, બહાર છે અંદર હોય. ભલે વિમુખ લાગતા હોય પણ એ અંદર ના હોય, સ્વરૂપ નિષ્ઠા ને બાકી છે. અને અંદર હોય તો પણ જુનાગઢની અંદર 300 સાધુ હતા. 300 માંથી 150 જેટલા સાધુ ગુણાત્યાર અનુરોધમાં હતા. ગુણાત્યાર સ્વામી સ્પષ્ટ કહેતા બધાને, જે મુમુક્ષુ હતા એને ગમતું અને એનું માન ખંડન થાય, સ્વભાવને વસવેલા હોય એને ન ગમે એટલે સજે સજે તમારું જ્યાં સુધી કોઈ ચમચાગીરી કરે ને ત્યાં સુધી સારું ના લેવો. પણ જેવું છે એવું કહેવા માંડે ને તમને કોઈ જોકી નહીં કરે. જેવું છે એવું સ્વીકારવું ને મુમુક્ષુતા છે. જીવનને તો સુધારવા માટે જેવું છે એ સ્વીકારવું એ મુમુક્ષુતા છે. અને આ ગુણાતીત પુરુષના યોગમાં આવ્યા પછી એ શરૂઆતમાં તો આપણને એવી કરી જ રાખે, લોલીપોપ આપી દે બધાને, બધા હાસ્ય બધું જ કરે. પછી જયારે જયારે એમ લાગે કે આ પાકો વિશ્વાસ થયો એટલે ધીરે ધીરે સ્વભાવનું ખંડન કરે, પ્રકૃતિનું ખંડન કરે અને આપણને બ્રહ્મરૂપ થવાના માર્ગે આગળ વધારે તો જ અજ્ઞાલ્યો કહેવાય. નહીં તો ઘણા બધા આપણો હાથ ચાલે છે, જ્યાં સુધી એનો સ્વાર્થ સિદ્ધાંત હોય ને ત્યાં સુધી હાથ ચાલે, પછી પૂરું. આવી પરિસ્થિતિની અંદર સત્પુરુષ સેવાથી આપણને ક્યારેય મૂકી એવા નથી. એમાં કુશળ કુંવરબાનો એવો અંતરનો ભક્તિભાવ પુકારતો હશે તો મહારાજે નિમિત્ત બનાયા પરમ ચિંતાનંદ સ્વામીને અને પરમ ચિંતાનંદ સ્વામી ત્યાં વધાર્યા. અને એ બા કુશળ કુંવરબાને જે સંસ્કાર પડ્યા, મહારાજ પ્રત્યેની લાગણી લાગી, મોક્ષના ભૂખ ઉગડી અને અંતરમાં તલબ લાગી, મારે ભગવાન મારા ઘરે ક્યારે આવશે, ભગવાન મારા ઘરે ક્યારે આવશે. મોટી ઉંમર હતી, મર્યાદાનો ખ્યાલ આવી ગયો ને, સંતોની મર્યાદા હતી, મર્યાદામાં એક કથા વાર્તા સાંભળવાની, એમનો લાભ લેવાનો, સેવા કરવાની, બધું જ. એ કુશળ કુંવરબા એટલા બધા મહારાજ પ્રત્યે જોડાઈ ગયા અને એ ભક્તિમાં જોડાયા. એને વશ થઈને એમને પત્ર લખ્યો. મહારાજ પોતે ગુજરાત વડતાલથી સ્પેશિયલ ધરમપુરમાં જાય છે, કેવળ એક પત્રથી. પણ પત્ર તો ઘણા લખતા હોય, પણ શુદ્ધ હૃદયના ભક્તિ ભાવથી મહારાજ એનો હાથ પકડવા માટે ત્યાં પહોંચ્યા. આમ તો મહારાજ પવન વેગે જાય તો પહોંચી પણ જાય, પણ મહારાજ બધા સેન્ટરોમાં લાભ આપતા આપતા કુશળ કુંવરબાને ત્યાં મહારાજ પહોંચે છે. કુશળ કુંવરબાનો આમ જુઓ તો જન્મ આપણે સરોવરમાં આણંદ જિલ્લાના ખેડા જિલ્લો હતો, ધર્મજ ગામની અંદર એમનું ગામ, પૂરું નામ ધર્મજ. ઇતિહાસ એવું પણ કહે છે કે અડાલજની અંદર જે વાવ છે, 7 માળની વાવ છે અડાલજમાં, અને ઊંડી વાવ બંધાવનાર રૂલાબાઈ મહારાજ જયારે 1886 મહારાજ જયારે પધાર્યા તે વખતે અડાલજની વાવ ઉપર રહ્યા હતા. અને મહારાજે તે વખતે કીધેલું કે આ બંધાવનાર બ્રાહ્મણનું પણ કલ્યાણ. અને કેવો મોક્ષ એમને ત્યાં આપેલો તો એ જ બાઈનો જન્મ પેલા ધર્મજના કુશળ કુંવરબા. એ ધર્મજના કુશળ કુંવરબાને પછી એમના લગ્ન થયા ધરમપુરના રાજા સોમદેવસિંહ સાથે એમના લગ્ન થયા. લગ્ન થયા પછી પુત્ર સંતાન, એમને રૂપદેવસિંહ નામના પુત્રનો જન્મ થયો. રૂપદેવસિંહ નામ પાડ્યું. અને થોડા સમયની અંદર એટલે કે રૂપદેવસિંહ મોટા થઈ ગયા, એના લગ્ન થઈ ગયા, એને ત્યાં દીકરો બન્યો, એનું વિજયસિંહ સ્થાન પડ્યું. અને પછી નજીકના સમયમાં જ સોમદેવસિંહ અને એમનો પુત્ર રૂપદેવસિંહ બંને ગામમાં પધાર્યા. એટલે હવે નાના બાળક પર જ એક આશા રહી, રાજ્યનો વારસો એને આપવાનો. એટલે કુશળ કુંવરબા આ વિજયદેવસિંહને રાજનીતિ શીખવતા.
દરબારોમાં સૂતી ગતિમાં જે રાજા હોય ને, તો એને રાજનીતિ શીખવતા શીખવતા આ પરમચિંતાનંદ સાહેબને યોગ થયો. અને જ્યારે પણ આપણે કુશળ કોરબાનો ફોટો જોઈશું ને બાજુમાં મુગટ, કારણ કે કુશળ કોરબાનો મુગટ મહારાજે ગ્રહણ કરેલો એ આપણે જાણીએ છીએ. તો આવો એક અદભુત એમનો ભક્તિભાવને કારણે મહારાજ ત્યાં વધારે છે. અને બધા સંતો હરિભક્તો સંગ લઈને મહારાજ ધરમપુર પહોંચ્યા. અને તે વખતે વસંત પંચમીનો દિવસ આવતો હતો. વસંત પંચમીનો ઉત્સવ કર્યો મહારાજે ત્યાં. અને વસંત ઉત્સવની અંદર કુશળ કુંવરબાને પણ ખૂબ આનંદ થયો. મર્યાદામાં રહીને કુશળ કુંવરબા મહારાજનો ખૂબ સમાગમ કરતા, સંતોનો સમાગમ કરતા અને ખૂબ સેવા કરી. અને અંતરનો જે એમનો હૃદયનો ભક્તિભાવ હતો એને કારણે એમને મહારાજની મૂર્તિ અંતરમાં ધારતા ગયા. મૂર્તિ આખી અંતરમાં થોડાક જ દિવસ મહારાજ રહ્યા છે, પણ એટલું બધું મનથી ચિંતન કરે, દર્શન કરે, મનથી ચિંતન કરે. અને દર્શન કરતા કરતા મહારાજની મૂર્તિ અંતરમાં ધારી અખંડ મૂર્તિ અમને દેખાતી. આપણે પણ ઠાકોરજીના દર્શન કરવા જઈએ છીએ, પણ મંદિરના હજુ પગથિયા ઉતર્યા ના હોય ને તો આપણે વિચાર કયા વાગા કર્યા હતા. થોડું વિચારવું પડે, કયા વાગા કર્યા હતા. આજે પૂજારીએ છે ને સોનાનો હાર નતો પહેરાયો, આજે પૂરો ચાંદીનો પહેરાયો હતો. હા બરોબર છે, બાજુ વર્ગ આ હતો. બે ત્રણ જણા યાદ કરે ને તારા પણ આખો તેમ કર્યા હતા. બાકી ખાલી કલર યાદ રહે, બીજું કશું યાદ નથી. પણ કુશળ કુંવરબાએ એટલી બધી મૂર્તિ અંતરમાં ધારી, એક કે એક નાનામાં નાની વસ્તુ. આ ગુણાતીત ગુરુઓની વિશેષતા. યોગી બાબા, પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ જ્યારે દર્શન કરતા હોય ને તે વખતે બધા ગુજરાતીઓનો અનુભવ છે. મોહન સાહેબ દર્શન કરતા હોય ને તો ઠાકોરજીના વાઘાની અંદર જે નીચે પાયજામા હોય ને એની અંદર ડિઝાઇન, કારણ કે જે સિલાઈમાં જે થયું હોય ને આમ ફેરવી નાખ્યું હોય ને તો થોડી વારમાં ફરી જાય. એટલે જે સેન્ટરમાં આવેલું ને સેન્ટર ઓફ થઈ જાય. મોહન સાહેબ કરાય ગમે નહીં, એટલે પેલા 50 સેન્ટર આમ આટલું આમ સરખું કરો ત્યાં ફરી ગયું છે. એ ડિઝાઇન સેન્ટરમાં આવી જાય ને નાની નાની વસ્તુ આટલા બધા આમના દર્શન કરતા હોય, એટલા બધા ભક્તોની પ્રાર્થના કરતા હોય, પણ નાની વસ્તુ પણ ભૂલે નહીં. પ્રમુખ સાહેબ મહારાજને 1983માં હાર્ટ એટેક આવ્યો. અને હાર્ટ એટેક પછી બાપા શરૂઆતના દિવસોમાં 3 ટાઈમ વોકિંગ કરતા, 20 મિનિટ. પછી તો અડધો કલાક, સવાર સાંજ 2 ટાઈમ થઈ ગયું. પણ એમાં સવાર, બપોરે, રાત્રે લગભગ 11 વાગે વોકિંગ કરતા. 12 વાગે બાપા સુતા, પહેલા સુતા જ નહીં. એટલે અમદાવાદની અંદર બાપા વોકિંગ કરીને આવે પછી 11 થી 11:30 આ સંતો માટેનો કાર્યક્રમ થતો. ઉપર કંઈક ક્વિઝ કરે, આ કરે, બધું જ આ રમત ગમત બધો ઉપર કાર્યક્રમ ચાલે. એમાં બાપા કથા વાર્તા કરે, ઉપદેશ આપે. અને એમાં બાપા 11:30 ત્યાંથી વિદાય થયા. પછી જાહેરાત થઈ કે આવતીકાલે આપણે ઠાકોરજીના શણગારની ક્વિઝ કરવાની છે. આ બધા સંતોને ખબર છે, એટલે બધા સંતોએ બહુ જ ધ્યાનથી દર્શન કર્યા. ઠાકોરજી અંદર શણગાર છે, નાની નાની વસ્તુ બધા લખેલી. કારણ કે સાંજે બધા નંબર લેવાનો હતો, માર્ક લેવાના હતા. આપણે પરીક્ષા આવે ને ત્યારે જ આપણે શાંતિથી વાંચીએ. પરીક્ષા ન હોય ને ત્યારે રૂટિનમાં વાંચતા હોય વાંચી દઈએ. સાંજના સમયની અંદર બાપા ત્યાં ઉપર વોકિંગ કર્યું. અને વોકિંગ કરતા કરતા તો આ ક્વિઝનો કાર્યક્રમ ચાલ્યો. અને એનો પ્રશ્ન આવ્યો, આજે ઠાકોરજીએ કેટલા હાથ ગ્રહણ કર્યા હતા? બધા સંતોને એક જ બધા લખી ગયા હતા કે આજે ઠાકોરજીએ 3 હાથ ધારણ કર્યા હતા. અને 3 હાથના નામ પણ દીધા, ફૂલનો હાર હતો, એ બધું વાત કરી. અને તરત સ્વામી પર હશે કે 4 હાર હતા, એ તો બધા લખી રહ્યા હતા. પણ તરત બાપા કે પેલો કંઠલો છે ને એ હાર જ કહેવાય ગઈ. અને 4 હાર હતા. હવે કેટલું સૂક્ષ્મ દ્રષ્ટિ! એ કંઠલો કયા મોતીનો હતો, લાલ મોતી હતા, શું હતું, એ બધું વર્ણન કર્યું સ્વામી. તો ઠાકોરજીના દર્શન સવારે ગયા હતા તો રાત્રે પણ એમને એકદમ યાદ છે, આ મોતી અંતરમાં ધારી કહેવાય.
આગળ નહીં પૂતળા બેસાડ્યા નથી, યોગી બાબા કે પૂતળા જ બેસાડ્યા, આ સાક્ષાત ભગવાન બેઠા છે. એવો ભાવ, એની મર્યાદા હંમેશા રાખતા. તે વખતે સ્વામીના જીવનમાં પણ કેવી ધર્મ નિયમની મર્યાદા હતી. આખો મર્યાદા ચૂકે તોય બંધ કરાઈ ગઈ. પછી પહેલાના જમાનામાં છે બધા આમ લાલ લીલી આમ લાઈટ લપક ચપક થતી દેખો કે ધીરે સ્વામી કે આ ખટારાની લાઈટ લઈને બહુ કરો છે, પણ ખટારા પાછળ લપક ચપક થાય ને, હાકોની પાસે સૌમ્યતા જોઈએ, લાઈટ બંધ કરાવી દીધી, લપક જપક ઠાકુર દર્શનનું સુખ ના આવે. તો સ્વામીને ભગવાનની મર્યાદા પણ એટલી ગમતી. અને અત્યારે તો આપણે મોબાઈલમાં બધા ઘણા બધા કેમેરા આવી ગયા છે. પહેલામાં કેવું હતું કે પેલા ઓરિજિનલ કેમેરા હતા ને, અત્યારે અમારે સંતોને એ કેમેરા છે જેને રજા આપી હોય ને એ જ કેમેરાથી ફોટા પાડે. મોબાઈલમાં બધા પાડે, પણ પેલા કેમેરામાં, સ્ટીલ કેમેરામાં, એમાં બોચાસરમાં એક પૂજારી એને કોઈ હરિભક્ત થયા ખાતો વિચાર, હરિભક્તે એને આટલું સ્વામી બાપાનો ફોટો પાડ્યો ને, એવા સંતોના ભગતના રજા ચડવાના હોય ને ત્યાંથી બાપાનો ફોટો પાડે. બાપા મંદિર છેટમાં આરતી ઉતારવા, અને સ્વામીની નજર તો એકદમ સારી. પછી આરતી પૂરી થઈ ને પછી સંઘથી આપણે 3 વાર આ પાણી તરીએ ને એ એક બાજુ રહ્યું અહીંયા આવે એટલે પાણી લાગે, આજથી કેમેરા અડવાટ નહીં ગઈ. પછી બધું આરતી કરી શકે. દરેકના જીવનની અંદર ધર્મ નિયમની દ્રઢતા કેવી રીતે થાય, નહીં તો શું થાય કહેવામાં પોતે ખોટા દેખાય. એટલે ઘણી વાર કે હવે આપણે શું કે જેમ કરતા એવું કરવા શકીએ, પણ સ્વામી એવો સિદ્ધાંત ક્યારેય નથી રાખ્યો. એમના જીવનમાં જ્યારે જરૂરિયાત પડી એટલો પ્રેમ પણ આપ્યો છે અને પ્રેમથી થઈ પણ શક્યા છે. તો જાલ્યો હાથ આ કહેવાય કે એના જીવનમાં હું એટલું બગડતું હોય ને આપણું સારું દેખાતું એવું નહીં. ભલે આપણું બગડતું હોય પણ એનું સારું થાય એ કરવું ને સાચો હાથ જાલ્યો કહેવાય. આ ગુણાતીત પુરુષની એ રીત છે. એટલે એમને હાથ જાલ્યો ને એમાં કુશળ ગોળમાં ત્યાં મહારાજ રહ્યા. આપણે બધા પ્રસંગ તો ડિટેલમાં જાણીએ છીએ. હાથી પર જબરદસ્ત નગર યાત્રા કરી, એમની સવારી કાઢી કુશળબા, ગોળભાઈ, અને હનુમાનજીના મંદિરે પણ મહારાજ દર્શન માટે ગયા. ચૈતન્યાનંદ સ્વામી આ બધી જ આયોજન કર્યું, પણ મહારાજથી દૂર ગયા હતા, પણ મહારાજથી મન ક્યારેય જુદું થયું નહોતું. તો આવા અદભુત સ્થિતિવાળા ચૈતન્યાનંદ સ્વામીને, પરમ ચૈતન્યાનંદ સ્વામીને એને પણ ધન્યવાદ આપવા જોઈએ, અને કુશળ કુંવરબાને પણ ધન્યવાદ આપવા જોઈએ કે થોડા સમયની અંદર એને મહારાજની આખી વૃત્તિ ધારી દીધી. અને પછી એવું અંતરમાં વૈરાગ થઈ ગયો, ખાવા પીવાનું બંધ કરી દીધું. રોજ એક સિંગોડું ખાયો. એક સિંગોડું ખાવામાં આપણે તો એકાદશી દિવસે આખો દિવસ પરાઠમ કરીએ ને તો એ ભૂખ જ લાગી આવે. એટલે સાંજ પડી ને હવે અંદરથી કંઈક માંગે છે. આ તો રોજનો કાર્યક્રમ થઈ ગયો, એક જ સિંગોડું ખાવાનું. ભગવાનમાં એવી વૃત્તિ લાગી ગઈ. અને મહારાજ ગયા પછી થોડા સમયમાં ધામમાં ગયા. કારણ કે થોડા સમયની અંદર એમની જે બ્રહ્મરૂપી સ્થિતિ એ સ્વામિનારાયણ ભગવાને એમનો હાથ ઝાલ્યો ત્યારે સહેજે સહેજે થઈ ગઈ. તો આવા પ્રભાવશાળી કુશળ કુંવરબાના જીવનની અંદર સર્વોપરી ભગવાને કેવી રીતે અદ્ભુત સ્થાન પ્રાપ્ત કર્યું હતું, તો એનો આપણને ખબર પડે કે આવા ભક્તો મહારાજે તૈયાર કર્યા. એટલા માટે કુશળ કુંવરબા એ વચનામૃતની અંદર 2 વાર મહારાજ યાદ કરે છે. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર એ સારંગપુરના બીજા વચનામૃતમાં પોતે કહે છે કે જેમ ધરમપુરમાં કુશળ કુંવરબાઈ હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા, તેમ દર્શન મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા. કેવી રીતે દર્શન કરવા માટે આપણને આદર્શ કુશળ કુંવરબા મહારાજે સારંગપુર બીજામાં બતાવ્યા છે. અને એમની જે ભક્તિ હતી લોયા ધોળમાં મહારાજ યાદ કરે છે. ઘણા બધા નટુ સતા, ગલુજી ને જીવબા, લાડુબા ને રામબા ને બધા કેટલા બધા ભક્તોને યાદ કરે છે. એમાં મહારાજ કુશળ કુંવરબાને પણ યાદ કરે છે. તો 2 વચનામૃતની અંદર મહારાજે યાદ કર્યા કુશળ કુંવરબા. કેવી એમની જબરજસ્ત ભક્તિ હશે. તો એવા કુશળ કુંવરબા મહારાજ માટે જીવ્યા અને મહારાજ માટે સંપૂર્ણ એમને દેહ ત્યાગ કર્યો. મહારાજમાં હોમાઈ ગયા, એ મૂર્તિમાં લીન થઈ ગયા, એવો અનુભવ થાય. પરંતુ ઘણી વખત એવું થાય કે મહારાજ હતા ને ત્યારે આવું થયું, પછી શું?
પછી આ ગુણાતીત સત્પુરુષમાં એ જ શક્તિ આપણને દેખાય છે. આજે ગુણાતીત ગુરુ મહાન સાહેબ મહારાજ પર્યંત બાય દરેકના અંતરમાં આવી ભક્તિ સહજ ઉદય થયેલી છે. અને ગુરુ અને કૃષ્ણદેવ એ ક્યારેય પણ ગૌણ કરતા નથી. અને એમના જેવો જ પ્રસંગ આપણે જોઈએ, એક્ઝેક્ટ કુશળપુરમાં જેવો પ્રસંગ આપણે જોઈએ તો સાસીબાઈ વખતમાં આપણે ભક્તોને યાદ કરીએ કે સાસીબાઈ વખતની અંદર કંથારા ગામના દાદી બાપુ બધા જાણે છે. કંથારા ગામના દાદી બાપુ એટલે યોગી બાપા સાથે વાસણ ઉટકવાની કોમ્પિટિશન નથી. વાસણ ઉટકતે કેવી સેવા, વાસણનો ઢગલો પડ્યો, યોગી બાપા વાસણ ઉટકતા એટલે શું મજો. જો છોકરાઓ ઢગલા બંધ હોય તો કઈ ઉટકવા દે? ત્યારે કોઈ નહીં મળતું હોય ત્યારે જ હોય ને. હવે એવા સંજોગોની અંદર તમને કંટાળો જાળવા, ઢગલે બંધ હોય ને કઈ ફોટા પડતા જ લાવ બે વાસણ ઉઠવું આમ ખેંચી દઈએ. પણ આ કોઈ ન મળતું હોય એવા સંજોગોની અંદર યોગી બાપા દાદી બાપુ બે વાસણ ઉટકતા. યોગી બાપાની આમ નજર થાય તો દાદી બાપુ થોડા વાસણ ખેંચી દે વધારે ઉટકવા માટે, અને દાદી બાપુની આમ નજર થાય યોગી બાપા આમ ખેંચી દે. આપણે સુરી કરાવો, આપણે ધક્કો મારી દઈએ ઘરે મને કાઢલો છે. એ લોકો વાસણ ઉટકવા માટે ખેંચી લેતા, આપણે બે ચાર વાસણ ધક્કો મારી દે, ભલે વધારે ઉઠકે એ નવરો જ કે. પણ અંતરની ભક્તિ તો એવા દાદી બાપુ શાસ્ત્રી મહારાજ સાથે જોડેલા અને યોગી બાપા સાથે આવો અનહદ પ્રેમ એમની સાથે વાસણ ઉટકેલા. તો દાદી બાપુ પરિવારને યાદ કરીએ. દાદી બાપુને 3 દીકરા હતા, ભગવતસિંહ, ધીરુભા રાણા અને પૃથ્વીસિંહ. આ 3 ભગવતસિંહ ને 4 દીકરી હતી. ધીરુભા રાણાને 3 દીકરા હતા, પ્રવીણસિંહ, રાજેન્દ્રસિંહ, નિર્મળસિંહ. અને એક એમના દીકરી એટલે આપણે શંભુસિંહ સાથે. એટલે આ શંભુસિંહ સાથે પણ યોગી બાપાએ બધું આ કરેલું. શંભુસિંહના પિતાશ્રીને યાદ કરીએ એ ઘનશ્યામસિંહ, એમનો પણ ખૂબ સમર્પણ ભાવ. રાજસ્થાનની અંદર રજવાડામાં રહેતા અને ત્યાર પછી બધું મૂકીને એ ઘનશ્યામસિંહ વર્ષો સુધી કે છેલ્લે અંતિમ અવસ્થા સુધીને એ ગોંડલમાં રહ્યા, અરે ભાદરામાં રહ્યા. અને ભાદરામાં રહ્યા એટલે મંદિરમાં રહેવું અને એની સાથે મહિમાથી રહેવું ને એ બહુ અઘરું છે, બહુ જ અઘરું. તમારી નજર સામે ઘરમાં પતિ પત્ની વર્ષો સુધી જીવનમાં સાથે રહેવાના છે, એકબીજાને પ્રેમ પણ હોય, પણ કંઈક આડું અવળું થોડુંક થયું ને તો જો બેના મન કેવા ઊંચા થાય છે. પણ આ ઘનશ્યામસિંહ બાપુ આટલા વર્ષો સુધી રહ્યા, કેટલા બધા સંતોની વચ્ચે. ભાદરામાં તો ત્યારે ભયંકર પરિસ્થિતિ હતી, કોઈ સાધુ રહેવા તૈયાર નહીં. કારણ કે ગમે એટલો કરો ને માખીઓ જ દેખાય તમને. એમાં ત્યાં આગળ જવાનું થાય, એમાં યોગ બધા રસ કાઢવાનો, તો રસ કાઢતા તો 4 જણા તો માખી ઉડાડવા રાખવા પડે એટલે ઘસે નહીં એમાં. તો આવી પરિસ્થિતિમાં કોઈ રહેવા ત્યાં ઘનશ્યામસિંહ બાપુ આખી જિંદગી રહ્યા, પાછલી જિંદગી. અને રોજ ચાલીને ઊંડ નદીએ જાય અને ત્યાં આગળ પેલો પ્રસાદીનો વડલો છે, પ્રસાદીનો વડલો છે, એ વડલાની પ્રદક્ષિણા કરે. ત્યાં ઓટો રાખ્યો હતો, ત્યાં બધી મંદિર છે ગણપતિજીનું, એ મંદિરની અંદર ત્યાં પ્રદક્ષિણા કરે, પૂજા કરે. પણ જેટલા સાધુ છે પ્રત્યેક સાધુની નામાવલી એમને યાદ રાખેલી, આ લિસ્ટ રાખે અને પેલા લિસ્ટમાં જોઈને બોલે. તેમ જન્મંગલ નામાવલી બોલીએ ને એમ કે આ યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજના સાધુ કોના સાધુ છે, તો બધા સાધુના નામ રોજ બોલે, રોજ. પછી તો મોડે થઈ ગયું. હવે તમે 2 સાંભળ્યા છે, લઈ છે ને ખાનદેશમાં હતા મણીલાલ. બધા સાધુને એની વ્યક્તિગત એની ખાસિયત સાથે ઓળખે. એ તો અંધતા ખાનદેશના મણીલાલ તો પ્રજ્ઞાચક્ષુ હતા, પણ નામ બોલે ને પછી એમ કે અધ્યાત્મ છે પૂજારીમાં આ સ્વામી જે ખાસિયત દરેકને યાદ આવે. આ સ્વામી કહે કે એ પેલું વ્રત કર્યું, ચાંદણ વ્રત કરેલું, આખો કે આ વ્રત કરે, પારક વ્રત કરેલું, બધું યાદ રહે. અને આવા મહિમા સાથે કરતા. એટલે મહિમા સાથે આ જોડાવો ને બહુ અઘરું છે, અને મહિમા રહેવો હોય તો અતિશય અઘરું છે. વહી ભગવાનની કૃપાથી જેને જેને મહિમા રહ્યો છે ને એ ભગવાનના શાશ્વત સુખની અનુભૂતિ સહેજે કરતા હોય છે. તે ઘનશ્યામસિંહ બાપુએ પણ આખી જિંદગી ત્યાં આગળ સેવા કરી. શંભુસિંહની વાત આવી છે તો આપણે થોડીક વાત એની પણ કરી લઈએ કે જ્યારે ગુણાતીત નગર સોસાયટી છે, એ ગુણાતીત નગર સોસાયટીના ખાતમુહૂર્તમાં બાપા બધાના
અને જ્યારે ખાતમુહૂર્ત થયા તે વખતે બાપાને ગોલ્ડ બ્લેડરની અંદર સ્ટોન છે એવું નક્કી થયું. અમારા ડૉક્ટર સામાણી સાહેબ છે ને બહુ જૂના વિચારધારા અને બહુ જ પરફેક્શન વાળા, એટલે એ કે સુતેલા સાપને જગાડવો નહીં કે, એટલે આપણે અંદર પડ્યો છે ને તો આપણે બને ત્યારે ટ્રાય કરીએ કે દવાથી પથરી નીકળી જાય તો આપણે ઓપરેશન કરવું નહીં. એટલે 1 વર્ષ ટીકડા આપ્યા જો, 1000 ટીકડા બાપા લીધા છે આના માટે. તો પથરી તો નીકળી ગઈ, પછી ઓપરેશન કરવું પડ્યું. પણ એમને એવી ઈચ્છા હતી, ટીકડીની અસર એવી હતી કે તમારે જ્યારે પણ ખાડે જવાનો શબ્દ વપરાય છે સંતો માટે, તમે સમજો સકાશ કહેવાનું થાય, તાત્કાલિક ચંદ્ર જવન થાય. આવી પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીર્થ નગરનો ખાતમુહૂર્ત કરતા હતા. અત્યારે ત્યાં રહેશે કે બદલી ગયા બાબા? ત્યાં જ રહેશે. હવે એ સોસાયટીમાં જે રહેતા હશે ને ખબર હશે કે આપણે આ બાપાએ કેટલો ભીડો વેઠ્યો છે. અને એમાં ચાલુ ખાતમુહૂર્તમાં સ્વામીને ખાડે લાગી અને તે વખતે સેવકો ભેગા રાખવા કે હતું નહીં સિસ્ટમ, જે તે મંદિરના સંત હોય એ હોય ને આ વિવેક સાધુ ને ભગતમાં નારાયણ ભગત એ હોય, એટલે 3 હોય. સ્વામી એક સંત હોય ને એક ભગત હોય. અને એમાં ખાતમુહૂર્તમાં જ્ઞાની સ્વામી હતા, માત્રાના કોઠારી હતા. જ્ઞાની આપણે તાત્કાલિક નાવા જવું પડશે ક્યાં જુઓ, એટલે ઉપડ્યા ગાડી લઈને આજુ કે નજીકમાં ઘર હતું ને, કોનું ઘર હતું કે જ્ઞાની જાણે બ્રાહ્મણનું કંઈક ઘર હતું. અને ત્યાં આગળ ભાઈ કીધું મારે ગુરુજી આવ્યા છે એમને નાહવું છે. અને સારું પહેલા દાડે કે આ પડી તો કેટલી જગ્યા ભરે હતો, આ પછી ઉગ્ર પૂરો થઈ ગયો ને. પણ એ દેહનું કામ કરે. અને એમાં જ્ઞાની આવ્યા તરત સ્વામી નીકળ્યા. અને સ્વામી નીકળ્યા અને ત્યાં ગયા. સ્વામી એટલો ફોર્સ આવ્યો હતો અને સ્વામી જ્ઞાની કાતરી સીધું ખેંચ્યો જ્ઞાનનું, અને કાતરી કર્યું, ધોતી બદલું. અને ત્યાં જે પોપીટ કાઢવા જાય છે ને ત્યાં ઐશ્વર્ય છૂટી ગયું. કેવો સંકોચ થાય. સ્વામી નાયા પછી સારું જ્ઞાની સાહેબના પોટલામાં ટોપી નથી, મેં તો કેવી એને તો ભડદારી હોય બધી જાડા કપડાની માદર પાટી હોય એવી. પણ સ્વામી ક્યારેય વિચાર ન કર્યો એ પછી એ કોપી પહેરીને સ્વામી બાપાએ ફરી વાર મને ખાતમુહૂર્તમાં અહીં લાભ લીધો. ગુણાતીતમાં જે રહેતા હતા ને એને ખબર પડે કે સ્વામી કેવો ભીડો બેઠો. બીજા કોઈ રોજ કહી દે ભાઈ જેને આવો તારે આવું મંદિર મારે તકલીફમાં છે જોડાયું નથી, ગમે ત્યારે નાવન થાય. પણ એક પણ વાર સ્વામી આ શબ્દ ઉચ્ચાર્યો નથી. કેટલા બધા વિચરણ ચાલુ રાખ્યા, ગમે ત્યારે જવન થાય. આવી પરિસ્થિતિની અંદર ચોકસાઈ હતી પછી એમના જીવનમાં. એકવાર બાબા બોમ્બેથી પ્લેનમાં જવાનું હતું, પરદેશની યાત્રા શરૂ થવાની હતી. અને ત્યાં વીઆઈપી લોન્જમાં બેસાડ્યા. પછી સાહેબ કે આપણે નાહવા જવું પડશે. અમે પછી તો બધું ભેગું જ રાખતા હવે, હાથ ધોવાની બાટી ને ટુકડા બધું રાખતા. પણ ત્યાં ભગવાનની વીઆઈપી લોન્જ હતી, પણ વીઆઈપી લોન્જમાં શાવરની કોઈ વ્યવસ્થા નહોતી, સંડાસ હતું. એટલે બાપા એકવાર તમે છે ને વિધિ કરો, અમે પછી આગળ જોઈએ છીએ. અને ત્યાં આગળ બહાર વોશ બેસિંગ હોય ને, તે વોશ લોટો પણ ભેગો રાખતા હોય. એ વોશ બેસિંગ લોટો નળ ઉઠી ને ત્યાં પાણી લોટે સ્વામીને નવડાયા. સ્વામીને નવડાયા પછી તાત્કાલિક તો નીચે પાથરવાનું શું હોય, એટલે મારું ઘાસરી પાસરી દીધું અને એમાં ઉગારી સ્વામી બાપાએ ધોતું પહેરી લીધું. ધોતું પહેર્યા પછી તમે કે આ બધું આ ભીનું છે સાફ કરો કે. મેં તો ભાઈ ક્યાં ભાઈ પર મારા પાસે ઘાસ નથી, આ લોકો સાફ કર્યું છે, આપણું કરવું છે. આ તો નોકર રાખેલા હોય થાય કે એમ નહીં કે સાફ કરો. પછી કાંઈ આવતું નહીં ને તમને પેપરના રોલ હોય ને એ રોજ સાહેબ આખા ઘરથી બધું સાફ કરો. એટલે કાગળથી આખું બધું પાણી કાઢીને પછી કોરું કરાયું પછી કાગળમાં નાખ્યા કચરામાં. પણ સ્વામીને પાછું ચોકસાઈ એને ચોખ્ખાઈ એ પણ એમના જીવનમાં સરસ દેખાય કે આપણે બધું પાણી ઢળું કોકાવે તો કેવું લાગે. હવે તો જાહેર જ હતી, એરપોર્ટ ઉપર જાહેર જ હોય ને, પણ આખું સાફ કરાય. તો એ આવી પરિસ્થિતિમાં પણ સ્વામી ક્યારે વિચરણ બંધ કર્યા નથી. અને ત્યાં આગળ ઘર પણ સ્વામી લેવડાયું. પછી બાજુ 2 ઘર છોડી મુલાકાત કાછેલા રહેતા હતા. એ કાછેલા ત્યાં પણ પધરાને ગયા. એને જોયું ને કે કેતન કાચેલા વિવેક વિધિ લેવા ગયા. જૂના ઘરે ગયા અને નવા ઘરે સ્વામી ગયા. એમ કરતા 5 કે 6 વાર આ કાચેલા ઘરે ગયા. રાજકોટમાં તો જો કેટલા ગુણાતીત ગુણે પધરામણીઓ કરી છે.
આપણે સાંભળેતા થાકી ગયો. ગઈ તારે અમે દેવરીથી આવ્યા. નાથુ નામનો ડ્રાઈવર છે, ગોલ્ફ કાર ચલાવતો. એ કે આ જૂની આ ગોલ્ફ કાર છે ને 18 વખત પ્રમુખ સાહેબ બેઠા છે અને 17 વાર કે મને લાભ મળે છે કે બોલો 17 વાર આ ગોલ્ફ કાર ચલાવવાનો મને લાભ મળે છે. કેફ છે ને તો આવું નાની નાની વસ્તુઓમાં પણ સ્વામીને ક્યારેક એટલે અમે જૂની ગોલ્ફ કાર જગ્યા નવી લાવવા ક્યારેક જે ચાલે. ગાડીઓમાં પણ એવું છે, ક્યારેક કોઈ ગાડીની મંગણી કરી નથી. તો આવું જેમ તેમ જેમ શું ચલાવ પછી વિનોદભાઈ ગાયક રહેતા હતા. એમાં બાપા બધા રાતે નીકળ્યા ને બધી જગ્યાએ પંદરમણી ગયા હતા. ઉભા ઉભા બધે પૂરું ચાટ્યા. પછી ઓલા પંડ્યા રહેતા હતા, કૌશલ પંડ્યા, બાપુજી, આ બધા ઘરે ત્યાં પંદરમણી કરી છે. પણ ગમે તેવી તબિયત હોય પણ સ્વામી બાપાએ ક્યારેય પણ કોઈના મન દુખ્યા નથી. અને ત્યારે આપણને એમનો હાથ આપવાનું મન થાય. સમાજની અંદર પણ કેટલું બધું જોવે છે. આ લોકોની રીતે જ રહેવાનું છે. ખાલી 100 વર્ષથી વધારે તો કોઈ જીવન નથી. એમાં 25 વર્ષ તો અત્યારે જઈ ગયા પછી લગ્ન થાય. તો આટલા વર્ષ રહેવાનું હોય તો પણ એનો હાથ આપવાનો કેટલો બધો વિચાર કરતા હોય છે. અને આ તો આખી જિંદગી જન્મો જન્મના આપણે જે તરસ્યા છે એ બધા સ્વભાવ પ્રકૃતિ દોષ ટાળીને ભગવાનના ધામમાં જવાનું છે કાયમ માટે. શાશ્વત સુખ રહેવાનું છે. તો એમને જ્યારે આપણે હાથ આપીએ તો કેટલા વિચાર આવે. પરંતુ મોટા પુરુષે આપણને વિચાર નથી કર્યા કે આ તો આનો સ્વભાવ પ્રતિ ખડબાયેલો છે. જો એવા વિચાર જોયા હાથ નથી પકડો તો આપણે એક કઈ ના આવીએ. એક પણ વ્યક્તિ અંદર ના આવે કે મોટા પુરુષ આપણો હાથ પકડી શકે. એમની શુદ્ધતા કેટલી છે જબરજસ્ત. એની સામે આપણો કોઈ જ ના આવે. તેમ છતાં એ બધા આપણા દોષ પ્રકૃતિ જેવા વગર બધાનો હાથ સ્વીકારે છે અને બધાને પ્રેમથી આગળ લાવે છે. આવી એમની પરિસ્થિતિ. એટલે ગાજી બાપુના એક દીકરી એમને પરણાયા બિલાડા સ્ટેટની અંદર હરિસિંહ દેવાન. એટલે આમ તો ત્યાં રાજા જ કહેવાય પણ જે માતાજીનું મંદિર છે ને માતાજી રાજધાન ગાંધીપતિ કહેવાય અને આપણે બધા દીવાન એવી રીતે રાખે. અને હરિસિંહ દીવાનને સત્સંગની અને આ બાજુ બા સાહેબ જબરદસ્ત સત્સંગી દીકરી. એટલે બે બાજુ થાય ને કઈક એવું બીમારી પડી ને એમાં બા સાહેબે હરિસિંહને કીધું કે તમે શાસ્ત્રી માટે પ્રાર્થના કરો, જો આ સાદી થઈ જાય તો હું યજ્ઞ કરાવીશ. આવું નાખ્યો બોલ. અને બા સાહેબ તાજા થયા અને પછી તો હવે નોચે તમે શાસ્ત્રી બાને કહો આપણે ગોંડલની યજ્ઞ કરાવવાનું છે. એટલે ગોંડલની અંદર જબરજસ્ત હરિસિંહ દીવાને યજ્ઞ કરેલો. અને એ યજ્ઞની અંદર પછી બાપા જેમ નજીક આવ્યા પછી એમને જબરદસ્ત ગુણ આવ્યો. સત્સંગી નતા મને પણ ગુણ આવ્યો. પણ બા સાહેબ એટલે જેના ઘરની અંદર માતા છે ને નિષ્ઠાવાન હોય ને એના છોકરાને તો સંસ્કાર જુદા દેખાય. પુરુષ ગમે તો નિષ્ઠાવાન હોય આખો દિવસ બહાર રહેતા હોય નોકરી ધંધા માટે. અને કદાચ ઘણા તો મોડા આવે છોકરાનું મોડું છે ને ઘણા બાપ જોતા જ નથી. રાત્રે મોડા આવે ધંધામાંથી ત્યાં હોઈ ગયો હોય અને સવારે મોડો ઉઠતો હોય. સવારે છોકરાને વહેલી સ્કૂલ હોય પહોંચી ગયા હોય. શનિ રવિ એનું મોઢું જોવા જ થાય. આવી પરિસ્થિતિ આપણી થઈ ગઈ અત્યારે. તો આવા સંજોગોની અંદર છોકરાઓને સંસ્કાર છે ને બહુ જરૂરી છે. એટલા માટે યોગી બાપાને ખબર હતી કે આ છે ને આ બધા રસબસ વિષયમાં રહેવાવાળા એના છોકરાનું તો ધ્યાન રાખશે નહીં. એટલે યોગી બાપા કે આપણે બાળ મંડળની શરૂઆત કરો. એટલે યોગી બાપાએ બાળ મંડળની શરૂઆત કરી. આમ તો કહે છે કે શાસ્ત્રી મહારાજે પણ બાળ મંડળ એક વાર ચલાવ્યું હતું, એની શરૂઆત કરી હતી. પણ ઓફિશિયલ 1956થી યોગી બાપાએ બાળ મંડળની શરૂઆત કરી મુંબઈની અંદર. અને એના બાળ સંચાલક સૌથી પહેલા હતા પૂજ્ય ઈશ્વરસિંહ સ્વામી. નાના બાળક હતા ને એમને યોગી બાપાએ શરૂ બાળ મંડળ ચલાવવું. અને આવી રીતે શરૂઆત આપણા બાળકોને સંસ્કાર રહે એના માટે યોગી બાપા આટલી ચિંતા કરી. પછી તો પ્રમુખ સ્વામી મહારાજે જબરદસ્ત શિશુ મંડળ નાતે વર્લ્ડ વાઇડ આપણું કર્યું. અને મોહનસિંહ મહારાજે તો વળી જબરજસ્ત સંકલ્પ કર્યો 10,000 છોકરાઓને સત્સંગ દીક્ષા કર્યો. ભલે આ છોકરાઓને હજુ ગુજરાતી વાંચતા નહીં આવડતું, સંસ્કૃતનો એને કશું નહીં તો એના 10,000 સંકલ્પ મોડા કરે જ નહીં. આ ગુણાતીત ગુરુ લીધે મોડા સંકલ્પ કરે જ નહીં. 10,000 છોકરાઓને એટલું મોઢે કરવાનું હતી. બધાના મનમાં આવતા બાળ મંડળના સંતો હતા ને એ પૂછ્યા આ 10,000 કેવી રીતે કરશું. પણ સત્પુરુષનો જયારે સંકલ્પ હોય છે ને
ત્યારે એ ગમે તેમ કરીને પાર પડતું હોય છે આપણને દેખાય છે. અને પછી એમ કરતા કરતા બધા મંડી પડ્યા. અને એ થાકે નહીં, બધાને માળ આપ્યા કરે, માળ મંડળના સંતોને સંતે લગાડ્યા, કાર્યકર્તાઓને સંતે લગાડ્યા, કેટલા કાગળો લખે. અને એમાંથી પછી જ્યારે એમની ટાઈમ લિમિટ પૂરી થઈ ત્યારે 10,000 તો માંડ માંડ થાય એવા હતા. એટલે બધા 16,666 આટલા બાળ બાલિકાઓ તૈયાર થયા. આખો સત્સંગ વિસ્તાર ગ્રંથ મોઢે કર્યો. એમાંથી મેજોરિટી લગભગ 100% કહીએ ને ખોટું નહીં, કોઈને સંસ્કૃત આવડતું નહોતું. હવે એવા મોઢે કરવાનું આપણે બધાના ગુરુ પડે. 5 લોકો મોઢે કરો માંડ માંડ થયા હોય ને તો બીજા પછી 5 દિવસ બાદ ભૂલી જાય. પણ આ સત્પુરુષની તાકાત છે સંકલ્પમાં. તો આવા સંકલ્પો શાના માટે કરે છે? તો આપણી ભવિષ્ય પેઢી તૈયાર કરે છે કે ભવિષ્યમાં આપણે કોઈ પ્રશ્ન ન થાય એના માટે આ જબરજસ્ત એ બાળપણથી જ બાળકોનો હાથ ચાલે છે, આ તૈયારી કરે છે. તો સત્પુરુષ એ ક્યારેય પણ આપણે સત્સંગ કરવામાં થાકતા નથી. આપણે કેવી રીતે આગળ આવીએ? તો આ દાદી બાપાને ત્યાં આ પરિવાર ત્યાં ગોઠવાયો અને હરિસિંહ ત્યાં પણ શાસ્ત્રીમાં ત્યાં પધાર્યા મિલાડા. તે વખતે પ્રમુખ સાહેબ મારે પણ ત્યાં હતા, સાથે ગયેલા હતા. અને તે વખતે આ મિલાડા બા સાહેબને ત્યાં આવો પ્રસંગ થયેલો. પછી યોગી બાપાના ઉપલબ્ધમાં પણ ખૂબ આવતા. એમના દીકરા માધવસિંહ અને ગોપાલસિંહ. એમાં ગોપાલસિંહ તો યોગી બાપાની સેવામાં વર્ષો સુધી રહ્યા. પણ તે વખતે માધવસિંહ ઓછા આવતા. પણ હવે માધવસિંહ દિવાન સાહેબ પોતે એ બાપા પાસે એટલા બધા જોડે પગમાં બેસી જાય. માધવસિંહ દિવાન સાહેબ બાપાના પગમાં, બાપા કે ઉપર બેસો, નાના સ્વામી કે નીચે બેસી જાય. હવે તો રાજા કહેવાય. અને એક વખત એવો હતો, અત્યારે તો આપણા ફોલોઅર્સ વધી ગયા. એક વખત એવું હતા, આજથી 40 વર્ષ પહેલા બીએપી સંસ્થાના 1.5 મિલિયન 15 લાખ અનુયાયીઓ નહોતા. અને તે વખતે એના શિષ્યો 15 લાખ હતા માધવસિંહ દિવાન સાહેબના. એટલે એને કોઈ પક્ષની જરૂર જ નહીં. એના વિસ્તારમાં જે ચૂંટણીમાં ઉભા રહે ને એ તો હંમેશા કોઈ પણ પક્ષમાં ઉભા રહે, એની ચૂંટણીમાં એની જીત થાય. કારણ કે 15 લાખ તો એના ફોલોઅર્સ. આટલા બધા પણ બાપાના ચરણો બેસતા કે જે કે છે ને ના છે ખબર પડે. અને પછી સારંગપુરમાં જયારે રથયાત્રા નીકળી, અને રથયાત્રામાં રિવાજ છે કે જયારે રથ નીકળે જગન્નાથપુરીમાં તે વખતે ત્યાંના રાજા પણ આગળ સાવરણો લઈને વાર્તા હોય છે. તો 2014ની રથયાત્રાની અંદર માધવસિંહ દિવાન સાહેબ અને નિર્મલસિંહ રાણા બે સાવરણો લઈને બાપાના રથની આગળ વાર્તા. આવી બધી નાની નાની વસ્તુઓની અંદર પણ એનો ભક્તિભાવ કેટલો મોટો દેખાય કે આ સત્પુરુષમાં જોડાણ અમે ને તો જ થાય. આવા સંજોગોમાં બા સાહેબ બીમાર પડવા માંડ્યા. અને બીમાર પડ્યા એટલે 89ના એન્ડની અંદર એમને બાપાને કાગળ લખ્યો અને બાપાને પત્ર ટિકિટમાં લખ્યો, બાપા પણ એનું કેન્સર હતું. બાપા હવે મારે કંઈ બહુ રહેવાનું નથી, મારી બહુ જ ઈચ્છા છે કે મારે ઘરે મારા પહેલા ખોટલામાં આવો અને બાપા અમને સુપડામાં બસ. આ બધાને સત્સંગના એ જ ભાવના હતી. અને બાપાને કાગળ લખ્યો. ત્યાર પછી બાપાએ બધો પ્રોગ્રામ ફેરવ્યો. જે મહારાજ બધો પ્રોગ્રામ ફેરવીને 15 દિવસમાં વડતાલ પહોંચ્યા હતા, એમ સ્વામી બાપાએ સારંગપુર જવાનું હતું ફૂલડોલના ઉત્સવની અંદર. પણ બધો પ્રોગ્રામ ફેરવ્યો અને વચ્ચે આ બિલાડા નાખ્યું. અને બિલાડાની અંદર જવાનો બાપા પ્રોગ્રામ ગોઠવ્યો. અને 5મી માર્ચ 1990ના દિવસે પ્રમુખ સાહેબ મહારાજ 5 ને 6 માર્ચ એ બિલાડા સ્ટેટની અંદર પ્રવેશે છે. અને તે વખતે જે માહોલ હતો, આખો રાજ્યની અંદર લોકોને ઉત્સાહ હતો, આનંદ હતો. અને બા સાહેબ તો બીમાર છેલ્લી કેન્સર હતું એટલે બહુ બેસી શકે નહીં, એમને બહુ ખાવાનું ખાઈ શકે નહીં, કઈ બધી ઉલટી થાય, આ બધી પરિસ્થિતિ છેલ્લા સ્ટેજનું હતું. પણ એમાં બાપા આવે એટલે શું તૈયારી કરવી. અને તૈયારીની અંદર પણ એમને જબરજસ્ત. ઘણી વખત બહેનો તમે જો કે એની ગમતી સાડી હોય, મોંઘી સાડી હોય, કોઈ ના આવે. કદાચ ભૂલે ચૂકે તમે કોઈને કહી દીધું હોય તો તમારો વારો નીકળી જાય. કરી તમને ભાન પડે છે આપણે કાપાતી હશે. પણ બા સાહેબના ઘરે બાપા પધાર્યા તે વખતે એના જે મોંઘા જેટલા હતા ને પહેરના સાડી, કંઈક બોલે છે ઓઢણા, એ બધા સ્વાગતમાં એને પાથરી દીધેલા હતા.
અને આ તો બધું હિતેન્દ્રસિંહ ત્યાં હતા, નિર્મળસિંહ હિતેન્દ્રસિંહ બધી આખી વાત કરી, આખું વર્ણન એ આજે આયા નથી ને તો આપણે પેમેન્ટ કેવડાવે એની પાસે, પણ એને હિતેન્દ્રસિંહ આખી જબરદસ્ત એને વાત કરી કે આવી રીતે બધા મોગા બધા રાખ્યા હતા, બધા પાતળ એમના ઓઢના એ બધા બાપાના સ્વાગતમાં રાખ્યા, આખા મહેલ પર જાતે સાફ સુફી કરે, બાપાના રૂમમાં શું જોઈએ બધું જાતે ઉભા રહીને બધા માણસો પાસે જોરદાર કામ કરાવે. અને સૌથી અગત્યનું એ હતું કે ત્યાં આગળ આપણે જેમ રૂખ કાતનારો પેલા જોયો હશે, રૂખ કાતનાર આવતા વાયરથી આમ કાતે, અને રૂખ કાતે ને ત્યારે ઉપર થોડું ઉડતું હોય, તો રૂખ કાતેલું નીચે પડે એટલે ઉડેલું છે ને ઉપર એને કાપડ બાંધી દીધેલું, કાપડ બાંધેલું જે ઉડેલું એટલે એકદમ કે ને સોફમાં સોફ એકદમ, તે એવું રૂ ભેગું કરીને કે બાપાના કામમાં આવે એટલા માટે એને રજૈયો બનાવી કે બાપા માટે રજઈ છે, તે રૂ ભેગું કરવાનું, કેટલું બધું રૂ કાતે ભેગું થાય, એ બાપા માટે એને રજૈયો બનાવી, બહુ કપડું મેં સેશન કરાવડાવ્યું અને જાતે ટાંકા લીધો, કોઈની પાસે નહીં, રજવી જાતે ટાંકા લીધા, બધા સંતોને આપી રજૈયો, અને બાપાની આ સ્પેશિયલ રૂ નહીં, પેલું કાતેલા રૂની બનાવી સંતોની, અને બાપાની પણ લગભગ ડઝન જેટલી આવી, ડઝન કરતા વધારે છે, એ બાપાના મંદિરો બધે કામ લાગે ને, તો આવી સ્પેશિયલ જે ઓઢેલું રૂ એની રજૈયો બનાવી અને પછી બાપાને આપી. હવે આ રજી ક્યાં વાપરવી એમાં પ્રશ્ન, બાપાને આપી દીધી, રજી તો બાપા કઈ પહેલા વાપરતા નહોતા, બાપા માટે સરસ મજાનો પેલો એક્રિલિકનો બ્લેન્કેટ આવે ને એ જ નાખતા હતા, પણ એમનો ભક્તિભાવ એવો હતો ને, બાપા કે શું કરશું એમ ભક્તિ સાહેબ આપણે કરીએ. પછી એ રજી છે ચાર કરીને બાપા રોજ નાહીને રૂમમાં આવે ને ધોતી પહેરવા માટે, એ રોજ બાપા બહુ રાજી થાય ભક્તિભાવ આપણે કામ લાગે. અને એ દરેક મંદિરમાં જે સિકંદર મંદિર હતા ને એમાં રૂમોમાં એ રજઈ રાખી હતી, અને વર્ષો સુધી રહે. બાપાએ એને પહેલા તો ઠાકોરીએ અંદર બેસાડ્યા, બાપા એમને અર્પણ કરી ત્યારે, અને પછી બાપાએ આવી રીતે એનો ઉપયોગ કર્યો. પણ બા સાહેબ ત્યાં આટલી બીમારીની અંદર બધી તૈયારી કરી અને આ રજૈયો બનાવી. હવે બા તો રાણી કહેવાય સીધા, એને તો પોતે આ કામ કરેલું ના હોય, ડોક્ટર સાથે હોય, પણ બાપા માટે મારે બધું કરવું છે. અને ત્યાં બાપા 2 રાત ને 3 દિવસ રહ્યા, અને એમાં માધવસિંહ દિવાન સાહેબ ને બધા જબરજસ્ત સેવામાં લાગી ગયા. અને અહીંથી પાછી દરબારોમાં પાછું એ ખબર ને રાજસ્થાન અહીંના દરબાર ત્યાં થોડો ફરક, તમે કાંઈ પણ પૂછો ને બાપુ આપણે શાંતિ જોઈએ, જી હુકમ, કોઈ ખસે નહીં પડે, ભૂકંપ એક થાય કોઈ હુકમ નહીં કરું, શાંતિ લાવો ને અહીં જરા જરૂર છે, એક વિવેક હોય. પણ બાપુ આપણે એક ગ્લાસ ને જગ લઈ આવો ઉપર ઢાંકણું રાખીને, જી હુકમ. પછી આપણે ઇન્દ્રસિંહ નિર્મળસિંહ બધા આવ્યા હતા ને, એટલે એ તો તરત સમજે સંતો ભેગા રહેલા, અને પેલા હુકમ કરીને ઉભા જ હોય, નોકરીની રાહ જોઈએ આ કરે, ત્યાં તો આપણે બધું કામ પૂરું થઈ ગયું હોય, પણ આ શબ્દ એમનો જી હુકમ, આવો વિવેક રે હુકમ. અને આ બધું યાદ રાખે. પછી ત્યાં છે ને દરબારગઢની અંદર પેલા પથ્થર હોય, તાંબાના બધા માટે પહેરવાના બધા પથ્થરિયા હોય ને, આખું પથ્થરિયાનો ડ્રેસ, અને પ્રેમ વદન સ્વામી રાહુલ ને બધા હતા મારે ગમે ત્યાં હતા. અને એમાં બાપા આરામમાં છેલ્લા પીરિયડમાં અંદર બધા પથ્થર ચડાય ના ચડાય, બાપા એટલા બધા હસાયા છે. પહેલા પૂછી લીધું સામે આ બધું પૂછીને કર્યું છે કે નહીં, કે તો પછી વારો મળી જાય. પછી પહેલેથી કીધું બાપા તમને પૂછીને આલું કે કર્યું છે આવું છે તો વાંધો નહીં, કીધું તો કોઈ તૂટી જાય તો આવી બધી સાહેબ બહુ ખૂબ વોકિંગ કરતા હતા તે વખતે. જેમ ધરમપુરના કુશળગોરબાએ જે મહારાજની મૂર્તિ અંદરમાં ઉતારી, એમ બા સાહેબ પણ પેલા હોલમાં બેઠા, એવી રીતે રાખતો હોલ કે બાપાની બધી જ ક્રિયાને દેખાય. એનો ઉપર હોલ હતો ને એમાંથી એ બધા દર્શન કરી શકે. ત્યારે તમે દરબારોમાં હોજલની સિસ્ટમ હોય એટલે એ લોકો એને બધા ના જોઈ શકે, પણ એ તો બધા જોઈ શકે. એવી રીતે એમને બાપાનો ખૂબ લાભ લીધો અને એટલા બધા રાજી થયા. અને એને એ મન સાહેબ કહે છે ને કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાની, તેમને પ્રતીતિમાં પરિવર્તિત પ્રાપ્તિ થઈ ગઈ અને પૂર્ણકામ મળી. અને પૂર્ણકામ મનાઈ ગયા પછી બાપાએ 3 દિવસ એટલું બધું સુખ આપ્યું. અને એમાં પછી તો હિતદર્શી વર્ણન કરે છે કે બા સાહેબ તો એટલા ગાંડા થઈ ગયા, બાપા ગયા પછી તો ચોધાર રડે, અને પછી મારવા અહીં સૂતો હતો. બાપાના જે પલંગમાં જઈને માથું મૂકી રડે, પછી મને નાતા હતા, અહીં બેઠા હતા, બધી જગ્યાએ વિસરના કે આરોપ લે
કે આ ભૂમિમાં મને ક્યાંથી લાભ. બાપાએ ભગવાન દયા મારે કરે. આપણે કુશળ કુંવરમાં જેવું આપણને દેખાય કે એની વૃત્તિ મહારાજમાં પરોવી દીધી અને આવી અદ્ભુત સ્મૃતિઓ બાપાએ આપી. પછી બાપાએ વિચાર કર્યો કે એમને પછી એમના દીકરી મોહનબા અહીં ધોરડની અંદર પડેલા અને ઘણા બધા વ્યવહારિક ઘણા બધા બહુ મોટા પ્રશ્નો દર વખતે બાપાને કહે. એટલે બાપાને ખબર હતી કે આ ગોપાલજી પણ સત્સંગમાં ઓછા થઈ ગયા એટલે એમનો પ્રશ્ન રહે. અને આ બાપાએ 7 પાનાનું કાગળ લખ્યું. 7 પાનાનું કાગળ માધવસિંહ દિવાન નામ લખીને પછી એ પત્ર અત્યારે આપણે 5 પાનો તો છે કારણ કે અમુક પ્રાઇવેટ હોય ન થાય પણ એ બાપાએ જે પત્ર લખ્યો હતો જબરજસ્ત પત્ર, એ પત્રની અંદર બાપા પોતે ઉલ્લેખ કરે છે કે જેવી કુશળ કુંવરબાની ભક્તિ હતી એવી આ બા સાહેબની ભક્તિ આપણે સ્વામી બાપાએ આ પત્રમાં લખીને આપ્યું. તો આવો અદ્ભુત પત્ર એના 5 પાના આપણે અત્યારે જોઈ શકીએ છીએ. બાપાના હસ્તાક્ષરની અંદર જબરજસ્ત પત્ર લખ્યો એમને. અને પત્ર લખ્યા પછી પાછી બાપાને વિચાર આવ્યો એટલે બાપા હિતેન્દ્રસિંહ બોલાયા. હિતેન્દ્રને કીધું કે માધવસિંહને ગુજરાતી આવડે? એ કે એમ તો ગુજરાતી ના વાંચતા આવડે કે બા સાહેબ સમજી જશે કે પણ હવે તો પછી આપણે હિન્દીમાં લખવું પડશે. પછી સ્વામી બાપા પાલી ગયા અને પાલી ગયા પછી આખો પત્ર સ્વામી હિન્દીમાં લખાયો. હિન્દીમાં લખાયો પછી બીજો સહી કરી અને સહી કરી પછી હિન્દીનો પત્ર પણ સ્વામી બાપાએ ત્યાં મોકલ્યો કે માધવસિંહને સ્પષ્ટ આ ખ્યાલ આવે. તો સ્વામી સ્પષ્ટ લખ્યું કે બા સાહેબને કહેજો કે તમારી દીકરીને ગોપાલસિંહ ચિંતા ન કરે. ગોપાલસિંહ યોગી બાપાને બહુ રાજી કર્યા છે અને યોગી બાપાના છે સિંહનો મલ જ્યારે ન થાય એ ગમે ત્યારે પાછા આવશે અને યોગી બાપાને પાછા લાવશે. આ કેટલો વિશ્વાસ. તો આવી રીતે એમને આશીર્વાદ આપ્યા અને પછી સ્વામી નીકળ્યા. પણ એ દરમિયાન કે ત્યાં ઘણી બધી લીલાઓ કરીને કેવું ભવ્ય સ્વાગત થયું હતું એની આપણે વિડીયો જોઈએ કે એ દરબાર ઘરની અંદર આજે સ્વાગતની અંદર હોળીના દિવસોની અંદર જ્યાં આ રાજસ્થાનમાં ઘેરૈયાનો રિવાજ હોય અને ઘેરૈયાને એક હાથમાં લાકડી હોય અને એક હાથમાં પંખ હોય એમ કહેવો તો ત્યારે નાચવાનું હોય. અને એની અંદર પ્રમુખ સાહેબ મહારાજ પોતે ગયા નાચવા માટે બધા કારીગરોની વચ્ચે. અને એમાં માધવસિંહ દિવાન સાહેબ આવ્યા. એટલે આ તો કોઈ દિવસ રાજાને મળ્યા જ ના હોય તેની પબ્લિક અને એ એની વચ્ચે આવે. આ બાજુ પ્રમુખ સાહેબ 2-3 વચ્ચે અને આજુબાજુ બધા જ ઘેરાયેલા હતા હોય. એ બધાને જિંદગીભરનું સુખ મળી ગયું. તો આવી રીતે સહજ બધાની સાથે બધાના જેવા થઈને સ્વામી બાપાએ અદ્ભુત સુખ આપ્યું. એની વિડીયો અમને 2 મિનિટની જોઈએ. જમત જતા અને પહેલા બાપા જે દર્શન માટે ગયા ને તે જે માતાજીનું મંદિર, એ માતાજીના મંદિરની વિશેષતા એ કે આજની તારીખે પણ જેમ દીવો પ્રગટાયેલો હોય અને દીવાની ઉપર છત્ર રાખ્યું હોય એ છત્ર હંમેશા કાળું થઈ જાય. એ દીવાની જેમ કાળી જ્યોતમાંથી નીકળે ને એ પણ ત્યાં આગળ રાજસ્થાનમાં એ છત્ર ક્યારેય કાળું થયું નથી. આમ ચંદન હોય ને ચંદન એવી રીતે જે ચંદન ચોંટાયેલું હોય એવું જ એવા જ પીળા કલરનું કેસરી કલરનું અંદર લેયર થાય પણ ધુમાડાનું કાળું લેયર ક્યારે થયું નથી. આજની તારીખે પણ એવો પરચો ત્યાં છે. તો એ માતાજીના મંદિરમાં પણ સ્વામી બાપા આરતોરા કર્યા. પછી તો સાક્ષીમાં ક્યાં ક્યાં રહ્યા હતા. સાક્ષીમાં જ્યાં રહ્યા હતા એ દરેક જગ્યાએ સ્વામી બાપાએ બધી સ્મૃતિ કરાઈ. અહીં સાક્ષીમાં આનંદ કરતા હતા, અહીં સાક્ષીમાં સ્નાન કરતા હતા, અહીં સભા કરી હતી. એ સાક્ષીમાંની સ્મૃતિ પણ એમને જબરજસ્ત હતી. તો આવી રીતે અદ્ભુત સ્વામી બાપાએ જે ઘેરૈયા કર્યા હતા એ ઘેરૈયાના ફોટા પણ દર્શન થાય છે કે આપણે એના હાથમાં પંખો ને લાકડી એ લઈને બધાની વચ્ચે નાચ્યા હતા. એની પણ આપણે સ્મૃતિ અત્યારે કરીએ. આ ઘેરૈયાની અંદર વચ્ચે આવ્યા અને એમાં સ્વામી બાપાએ પછી જે અદ્ભુત સુખ આપ્યું એ આપણે સ્મૃતિ કરીએ. જો આવી રીતે અદ્ભુત સ્મૃતિ શાસ્ત્રી મહારાજની ત્યાં ધરાઈ અને બા સાહેબે એમનું બધું જ સંપૂર્ણ એમનું જીવન જ્યારે તૃપ્ત થઈ ગયું હોય એમને એવી પ્રતીતિ થઈ ગઈ કે મારે જ્યારે સાક્ષાત શ્રી મહારાજે જ આવી ગયા. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજ 4 ગુરુ આ બિલાડાના સ્ટેટની અંદર પોતે પધરામણી કરી છે અને બધાને ધન્ય બનાવ્યા છે. તો આવી રીતે અદ્ભુત વાતો આપણને જોઈ કે આપણે જ્યારે હાથ ચાલીએ છીએ ને ત્યારે ઘણી વખત બાપા કહે છે કે લગ્ન થાય ને બાપા કહે એટલે હનીમૂની કરવા ગયા. હનીમૂન નહીં, હનીમૂની કરવા ગયા ત્યાં પ્રશ્ન થયો પતિ ગયું છૂટાછેડા તારા પાસે નહીં ફાવે છે. આ એવો વાત નથી જાય.
શાસ્ત્રી મહારાજ જે પુરુષનો હાથ ઝાલેલો, જે પરિવારનો હાથ ઝાલેલો, એનો એ જ યોગી બાબાએ, પ્રમુખ સાહેબ મહારાજે અને મહંત સાહેબ મહારાજે હાથ ઝાલી રાખ્યો છે. અને એટલા માટે પછી મોહન સાહેબ મહારાજ ત્યાં આગળ ગોંડલમાં હતા, અને ગોંડલમાં હતા તે વખતે એમને સંકલ્પ કર્યો કે આ બધા દરબારોને, એમને સપનું આવ્યું રાતે, એને બધી વાત કરી કે બધા દરબારો ભેગા થયા છે અને એક પેલું મોહન સાહેબ મહારાજનો પ્રિય કયો રાસ છે? હા, શું કીધું? ટીમલી. એ કે બધા દરબારો ટીમલી નૃત્ય કરે છે અને બધાને બોલાય, બધાને ભેગા કર્યા. બિલાડાથી પણ આવ્યા, માધવસિંહ દિવાન બધા પરિવારમાં, અને આ બધા અહીંથી શંભુથી બધા પરિવાર ભેગો થયો. અને પછી મોહન સાહેબ મહારાજની એક જૂના બધા સેવકો નાચતા હતા, એટલે સેવકો અમને ધંધે લગાડે, તમે કેવા જૂના સેવકો હાલો કે, એટલે બધા ટીમલીની અંદર મોહન સાહેબ મહારાજ બધાને ભેગા કર્યા, નચાયા. પછી બધાને ગ્રુપ ફોટો આપ્યો. ખાસ સત્પુરુષ છે ને એ હાથ ચાલે એટલે પોતાનો સ્વાદ પૂરો થાય અને છોડી દેવા નથી. એ જીવનની અંદર આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને ઠેઠ અક્ષરધામમાં જઈએ ત્યાં સુધી આપણો હાથ પકડી રાખે છે. આ બિરાડાના બા સાહેબનો આપણે પ્રત્યક્ષ દ્રષ્ટાંત જોયું કે સ્વામી બાપાએ એમની તબિયત સામે ક્યારેય નહોતું જોયું, અને તબિયત ઠંડી ઘણી હતી, પરંતુ એ પણ સહન કરીને સાંઈ બાપા એ જ સંજયમાં ત્યાં ગયા અને એમને સંતોષ થયો. અને ભાઈ થોડા સમયની અંદર જ બા સાહેબ પોતે ધામમાં પહોંચી ગયા. આવો કુશળ કરવા જેવો અદ્ભુત પ્રસંગ આપણે અહીંયા આગળ પ્રગટ સત્પુરુષ દ્વારા અનુભવ્યો છે. આ સત્પુરુષ આપણો હાથ ચાલે છે એ ક્યારેય પણ મુકતા નથી. કુશળ કુંવરબાની વાત આપણે જાણી છે, અને ધરમપુરના ઘણા બધા પ્રસંગો બાકી છે. ધરમપુરની અંદર પ્રમુખ સાહેબ મહારાજ પધાર્યા છે, અને ધરમપુરની અંદર મહંત સાહેબ મહારાજ પણ પધાર્યા છે. શ્રીમદ રાજચંદ્રના ગુરુજી રાકેશ ગુરુજી એના આગ્રહથી ત્યાં પધાર્યા છે. એ ભવ્ય ઇતિહાસ અને એ લોકોની ભાવના, એની લાગણી, એની સ્મૃતિઓ આપણે આવતીકાલે આ પ્રસંગ દ્વારા માણીશું. તો ધરમપુરની અધૂરી વાર્તા આપણે કાલે કરશું, પરંતુ આપણા જીવનની અંદર આવા સત્પુરુષ મળ્યા છે, એ જ આપણો હાથ ચાલી રાખ્યા છે. અને આપણા જીવનની અંદર એ સત્પુરુષને વિશે ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે ને સદાય નિર્દોષ બુદ્ધિ રાખીને આપણે ભક્તિ કરીએ, એવા રોડા આશીર્વાદ આપણને સૌને બાપા આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.